તો ભારતમાં વરસાદ કેવો રહેવાનો છે અને ખાસ કરીને ગુજરાતમાં કેવો રહેવાનો છે, અલગ અલગ હવામાન એજન્સી હોય અથવા આગાહીકારો હોય તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે, સૌથી પહેલા એ જણાવી દઈએ તો હવામાન વિભાગનું કહેવું છે કે સામાન્યથી નબળું રહેશે ચોમાસું સમગ્ર દેશની અંદર 92% ચોમાસું રહેવાની શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવી છે. હવે સ્કાયમેટની વાત કરીએ, સ્કાયમેટના અનુમાન પ્રમાણે સામાન્યથી નબળું ચોમાસું સમગ્ર દેશમાં રહેશે, અંદાજિત 94% રહેશે તેવું સ્કાયમેટનું કહેવું છે. અમારા હવામાન આગાહીકાર જે છે અથર્યા શેટ્ટી, જેમની સાથે અમે વાત કરી હતી, તો તેઓએ કહ્યું હતું કે સામાન્યથી નબળું ચોમાસું દેશમાં રહેશે 90 થી 96%. અને અમે પૂછ્યું કે ભાઈ ગુજરાતનું તો તમે કહો, તો એમણે કહ્યું કે ગુજરાતમાં પણ 95 થી 96% વરસાદ જે છે તેની પરિસ્થિતિ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલ કે જેમને પણ માનવું છે કે સામાન્ય રહેશે, એકમાત્ર આગાહીકાર કે જેઓ કહે છે કે સામાન્ય વરસાદ એટલે કે 96 થી 98% રહેશે, ગુજરાતની અંદર 5% ઉપર નીચે હોઈ શકે છે. હવે અંબાલાલ પટેલે અમે પૂછ્યું કે ચલો કાકા હવે એ પણ જણાવી દો કે ઝોન વાઇઝ શું રહેશે, તો તેમણે કહ્યું કે ગુજરાતમાં એકંદરે 96 થી 98% તો વરસાદ સંભવ છે, પરંતુ કચ્છની જો આપણે વાત કરીએ તો ત્યાં આગળ 94 થી 96% વરસાદ રહી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ 92 થી 96% વરસાદ રહી શકે છે. મધ્ય ગુજરાતમાં પણ 94 થી 96% વરસાદ રહી શકે છે. આ સામાન્યથી થોડા નજીકના આંકડાઓ છે, 5% ઉપર નીચે થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ 98% વરસાદ રહી શકે છે તેવું અંબાલાલે કહ્યું છે, અને સૌરાષ્ટ્રમાં પણ 94 થી 98% વરસાદ રહી શકે છે તેવું અંબાલાલ પટેલ તરફથી જણાવવામાં આવ્યું છે. હવે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે? ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેશે. દેશભરની અંદર જો વાત કરીએ તો સામાન્યથી નબળા રહેવાની શક્યતા છે, પરંતુ ગુજરાતમાં એકંદરે ચોમાસું સારું રહેશે. 17 મે બાદ અરબ સાગરમાં બંગાળની ખાડી સક્રિય થઈ જશે. 2 વાવાઝોડાની પરિસ્થિતિ હાલમાં ઇમેજમાં જે રીતે આપ જોઈ રહ્યા છો તે રીતની જોવા મળી રહી છે. મે મહિનામાં સંભવિત વાવાઝોડા જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. મે મહિનામાં વાવાઝોડાની સંભાવના જે છે તે જોવા મળી રહી છે. ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેની વાત કરી લઈએ. હવે તો પહેલા તો એ જાણી લઈએ કે 12 થી 20 મે દરમિયાન આંદામાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. આંદામાન નિકોબાર જે છે ત્યાં આગળ 12 થી 20 મેની અંદર એન્ટ્રી થઈ જશે. અને અંબાલાલ પટેલનું જે અનુમાન છે તે પ્રમાણે જો આપણે વાત કરીએ તો 8 જૂનથી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી સંભવ છે. દર વખતની જે તારીખ છે તે 15 જૂનની આસપાસની જ હોય છે, અને આ વખતે પણ અંબાલાલ તરફથી જે કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે પણ 8 જૂનથી 15 જૂન વચ્ચેની તારીખ જે છે તે આપવામાં આવી છે. 8 જૂનથી 20 જૂનની દરમિયાન સક્રિય થઈ શકે છે અરબ સાગર. જેટલો અરબ સાગર સક્રિય થશે વધુ વરસાદની શક્યતાઓ જે છે તે તેમાં જોવા મળતી હોય છે. તો 8 થી 15 જૂનની અંદર જે છે તે ચોમાસું આવી જશે ગુજરાતની અંદર. જે સંભવિત તારીખ અંબાલાલ પટેલ તરફથી આપવામાં આવી છે તે પણ જણાવી દીધી છે. સાથે સાથે જે ચોમાસું આવે છે તે પહેલા 12 થી 20માં જ્યારે અંદમાન નિકોબારમાં ચોમાસાની એન્ટ્રી થશે તેની આસપાસ ગુજરાતમાં 17 મેની આસપાસ આપ જોશો તો અરબ સાગરમાં બંગાળની ખાડી જે છે તે સક્રિય થઈ ગઈ હશે, અને તે સક્રિય થઈ જવાને કારણે શું થાય છે કે વાવાઝોડાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. મે મહિનામાં જે વાવાઝોડું આવશે તેના કારણે પણ ચોમાસાને અસર થતી હશે તે રીતની વાત કરવામાં આવી છે. અને એકંદરે ગુજરાત માટે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે જે ચોમાસું છે આપ જે ઇમેજ જોઈ રહ્યા છો તે પ્રમાણે હાલમાં જે ચોમાસું ગુજરાત માટે સારું રહેશે. સૌથી પહેલી જે ઇમેજ હતી તેના ઉપર જોઈએ તો તેમાં પણ એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું અંબાલાલ પટેલ તરફથી કે જે અલગ અલગ આગાહીકારો છે, આગાહીકારોએ જે સૌથી પહેલા કહ્યું હતું તે પ્રમાણે હવામાન વિભાગનું કહેવું હતું કે 92% વરસાદ સમગ્ર દેશમાં થશે. ગુજરાતને લઈને તેઓએ કંઈક નથી કહ્યું. સ્કાયમેટે પણ કહ્યું હતું કે 94% વરસાદ સામાન્યથી જોવા મળશે, પરંતુ ગુજરાતને લઈને નથી કહ્યું. જ્યારે અથરેયાએ કહ્યું છે કે 90 થી 96% સમગ્ર દેશમાં છે, પરંતુ ગુજરાતમાં 95% થઈ શકે છે, અને અંબાલાલ પટેલે કહ્યું છે કે 96 થી 98% ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. તો આ મોટાભાગના જે આગાહીકારો છે અથવા તો આગાહીકારો તરફથી જે જાણકારી આપવામાં આવી છે તે પ્રમાણે આપણે જોઈએ તો પરિસ્થિતિ ગુજરાતની અંદર અત્યાર પ્રમાણે જોવા મળી રહી છે તે પ્રમાણે 95%ની આસપાસનો વરસાદ હોઈ શકે છે. સામાન્યથી થોડો ઓછો છે, પરંતુ અંબાલાલનું જો માનીએ તો સામાન્ય વરસાદ જે આપણે જોતા આવ્યા છીએ તે પ્રમાણેનો થઈ શકે છે. મોટાભાગના વિસ્તારો ગુજરાતમાં જે પરિસ્થિતિ છે વરસાદને લઈને તે સામાન્ય જોવા મળી શકે છે.